અમારો પહેલો સ્ટોપ આવી ગયો છે બહુ બધા ટ્રાફિક ને બીટ કરીને દર્શન થઈ ગયા છે શ્યામ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો કાલના વ્લોગમાં તમે જોયું કે અમે જતા હતા અમદાવાદથી ઉપલેટા અને ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. તો ટ્રાફિકમાંથી નીકળીને હવે લાગી ગઈ છે ભૂખ અને પહોંચી ગયા છીએ દર્શન. ને કેટલા ટાઈમ પછી દર્શન આવ્યા છે. એમ તો આ લોકોએ એક્સટેન્ડ કરી નાખ્યું ઘણું બધું, નહીં મોટું થઈ ગયું પાર્કિંગ ને. પહેલા આટલું બધું નતું. હું તો જાજા ટાઈમે દર્શનમાં આવી. બાકી હમણાં આવા નવા બધા બન્યા છે ને HFM ને આ ને તે ને, તો અમે લોકો એમાં જતા હોઈએ છીએ, નવા એક્સપ્લોર કરતા હોઈએ છીએ. દર્શનમાં અમે નથી જતા. આ વખતે દર્શનમાં આવી ગયા છીએ કેમ કે હવે લેટ થાય છે એટલે કાંઈ નવું એક્સપ્લોર નથી કરવું આ વખતે. મેં કીધું હાલો જૂનામાં જ ટ્રાય કરીએ. એવું છે, ચલો જોઈએ શું જમીએ. ચલો, શું ઈચ્છા છે તારી ખાવાની? તો ફાઇનલી અમારું ફિક્સ થઈ ગયું છે. અમે ખાશું ડોસા, ઇડલી ડોસા, મસાલા ડોસા અને મૈસૂર ડોસા, સ્વામિનારાયણ ખીચડી, પાલક ખીચડી, મસાલા ખીચડી, વઘારેલ રોટલો, વઘારેલ રોટલી. વાહ, ઘણું બધું મળે છે. ઘણું ચેન્જ થઈ ગયું પહેલાં કરતાં. તો ચા, કોફી, પૂરી, શાક, પાણીપુરી, પાઉંભાજી, પુલાવ, સ્ટીમ ઢોકળા. યસ, વી કેન ટ્રાય સ્ટીમ ઢોકળા ઓલ્સો. બસ બાકી તો સામે હોકો તો હતો જ, અને ચાઇનીઝ પિઝા વાળું પણ છેલ્લે લાસ્ટમાં હતું. બસ એવું બધું છે. ચલો જોઈએ કેવો ઢોસા આવે. જો કે અમે અહીંયા બહુ ટાઈમ પહેલાં ઢોસો ટ્રાય કરેલો છે, સારો જ આવે છે. એટલે એવું છે. શું મૈસૂર સાદા મસાલા કરો છો? એક મસાલા ઢોસા ને એક મૈસૂર સાદા ઢોસા. બરાબર છે. હું બસના વિડીયો ઉતારવા ગઈ ને મારા તો ત્યાં સુધીમાં અમારો ઢોસો આવી પણ ગયો. એક જ આવ્યો છે? હા, એક જ. છે અમારો ડોસા. 3 ટાઈપની ચટણી છે અને ડોસો છે. મસ્ત હોય છે. અને અંદર મસાલો પણ છે. આ મસાલા ઢોસા છે. શ્યામનો મૈસૂર સાદો આવશે. ક્યાં સુધી આપણે જવાનું ચાલુ કરીએ? ઓલી બાજુ આવી જાવ છે સામે. આજે લઈ આવો જાઓ. ઓકે, સેકન્ડ ડીશ આવી ગઈ છે અમારું મસ્કા બનાની ચા. મસ્કા લગા આજે એનિવર્સરી છે ને એટલે શ્યામને મને મસ્કા લગાવવા માટે મસ્કા બદલાઈ દીધું. બરાબર હા. યાદ રાખજે તું. કોઈ હારી હોટલમાં ના લઈ ગયા ને આમ બાર્બેક્યુ નેશનમાં. હારી તો હે, દર્શન તો હે. સારી હોટલ તો છે. દર્શન થી સારી શું હોય? થઈ ગઈ છે મસ્ત સવાર. ગુડ મોર્નિંગ ફુવા. ગુડ મોર્નિંગ. હા, શું કે ગાંઠી આવી ગયો તમારા? હા, શું કે નિધિ ઉઠી ગયા તમે બધા? જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેટા. શું મારી કોફી બને છે? હા, કોફી બને છે. ઓકે, ચલો ગાંઠી આવી ગયા છે. ચલો ઉપલેટાના. ચલો ઠરી જશો ગાંઠી, જલ્દી આવો. હાલો, શું ઉપલેટાના મસ્ત ગાંઠિયા, લાલ મરચા, ભરેલા મરચા, લાલ લીલી ચટણી, સંભારો. વાહ, દહીં તો નથી ખાતા કોઈ. કોફી ચા છે. કોફી ને ચા. શું સવારની મજા છે. સરસ, લ્યો ખા મંડો. હો, ખાસ મીડા. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. અને ગાંઠીલા રહ્યું છે 3 કિલોમીટર. અહીંયા બોર્ડ મારેલો છે એટલે એવું કંઈક છે. અમે તૈયાર થઈ ગયા છીએ અને નીકળી પડ્યા છીએ બધા મેરેજમાં જવા માટે. હેલો શ્યામ. હાય, શું કે બધા? હેલો. પપ્પા. પૂછવાની તૈયારીમાં. પહોંચવાની તૈયારીમાં છે. હા, બ્લોગ તો કાલ સાંજેથી ચાલુ નતો કર્યો. કાલ સાંજ વાળો પૂરો નથી કરી દીધો. મને ખબર નથી કાલ સાંજ વાળો કન્ટિન્યુ છે કે નથી. અમારે 3 દિવસના મુકામ છે ગાંઠીલામાં. ઉમિયા માતાજીના મંદિર પાસે, માતાજીના સાનિધ્યમાં. ગાંઠીલા આવી છો નથી પેલા? તમારે પહેલી વખત છે. શ્યામને પહેલી વખત છે ગાંઠીલા.
યાદ નથી અમે તો મને હું બહુ આવ્યો ગઠી છું કે લાવ્યા. નથી આવ્યો. અમે પેલા છકડા રિક્ષામાં વાડલા ફટાકડી છકડા રિક્ષામાં બેહીને ગઠી લાવ્યા. હા બરાબર છે. મને યાદ નથી હું આવ્યો છું કે નથી આવ્યો. અમે આમ જમીનથી જોડાયેલા માણસો છીએ, આમ ડાયરેક્ટ ફોર વ્હીલમાં જ નથી આવ્યા, છકડામાંથી આવ્યો. છકડામાંથી આવ્યા છીએ. ખખડતા ખખડતા. મસ્ત સિંગલપટ્ટી રોડ છે. બરાબર. નદીની બાજુમાં જાય છે. સારું, હાલો તો મળીએ આપણે. અત્યારે છે એન્ગેજમેન્ટ 5 વાગે છે. અમે બસ એક્ઝેક્ટ ટાઈમે છીએ, 4:30 થઈ ગયા છે, પહોંચી જશું. હજી બધા માસી ને એ બધા આવે જ છે પાછળ હા, અમારે પાછળ જ છે, અમે સૌથી પહેલા છીએ. સૌથી મોટા બેન છે સૌથી મોટા બેન સૌથી પહેલા છે. પછી વચલા બેન થોડાક આઘા છે. નાના બેન છે ઈ અમારી પાછળ જ છે. અમે ઉપલેટાથી નીકળ્યા ની પાનેલીથી નીકળ્યા, એટલે અમારે બહુ ડિસ્ટન્સ નહીં હોય. હવે જોઈએ, ઈ અમારે પહેલા પહોંચે છે કે અમે એને પહેલા પહોંચીએ છીએ. વચ્ચે એક રોડ બંધ હતો એટલે વચ્ચે એક રોડ બંધ હતો એટલે અમારે મોડું થયું, બાકી તો અમે વહેલા પહોંચી જત. વાડલા ફટાકડો રોડ બંધ છે એવા અમને સમાચાર મળ્યા, એટલે અમારું થોડોક ટાર્ગેટ 20-25 મિનિટનું આમ થઈ ગયો. બાકી અમારું ટાર્ગેટ પહોંચવાનો 4:15 જ હતું. એટલે ચાલો જઈએ.